ભાવનગરના દરિયા કિનારેથી મળેલી વેલ માછલીની ઉલટી, જેને દરિયાનું ફ્લોટિંગ ગોલ્ડ કહેવામાં આવે છે. એસઓજીએ એક વિપુલ નામના વ્યક્તિને વરાછા હીરાબાગ સર્કલ પરથી ઝડપી પાડ્યો છે. વિપુલ, જે ખેડૂત અને એન્ટિક વસ્તુઓનો જાણકાર છે, ઉલટી વેચીને કરોડો કમાવવાની આશાએ ફરતો હતો. તપાસમાં વિપુલ પાસેથી 5 કિલો 720 ગ્રામ વેલ માછલીની ઉલટી જપ્ત કરી, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 5 કરોડ 72 લાખ રૂપિયાનું મૂલ્ય છે. આ મામલો ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપાયો છે. એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ, કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે. અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે. એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા. પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી અને આમાં જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું, અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલું. તે દરમિયાનમાં એક બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે. એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો પદાર્થ. શરૂઆતમાં તેમાંથી દુર્ગંધ આવતી હોય છે, પરંતુ સમય સાથે તેની દુર્ગંધ મીઠી સુગંધ બની જાય છે. તેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવા માટે થાય છે. ભારત સહિત ઘણા દેશોમાં તેનો વેપાર ગેરકાયદેસર છે. આવી જ ક્રાઇમ સ્ટોરીઝ જાણવા માટે ફોલો કરો ગુજરાત વંદન. ધન્યવાદ. આભાર.